સમાચાર હવે દ્વારકાથી, જ્યાં જામ રાવલમાં ધોધમાર વરસાદ થતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી। કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। જામરાવલ ગામે વરસાદ થતા જનજીવન પ્રભાવિત થયું। જામરાવલ ગામે ભારે વરસાદ થતા ગામ આખું બેટમાં ફેરવાયું છે। HGL હાઈસ્કૂલ પાસેના વિસ્તારોમાં ધસમસતો પાણીનો પ્રવાહ જોવા મળે છે। જામરાવલ ગામે તારાજીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। આકાશી દ્રશ્યોમાં ચોતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। હાઈસ્કૂલ પાસેના વિસ્તારમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો હોય તેવા દ્રશ્યો। વહેલી સવારથી જ પાણી ભરાયેલા છે। ભારે વરસાદને પગલે ખેતરો આખા જળતરબોળ થયા હોય તેવા દ્રશ્યો। વિદ્યાર્થીઓને શાળાએ જવામાં હાલાકી, જ્યારે કેટલાક લોકોને નોકરીએ જવામાં તો કેટલાક વેપારીઓને ધંધો ખોલવામાં પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ભારે વરસાદ થતા જનજીવન પ્રભાવિત થયું છે। નીચાણવાળા વિસ્તારોમાં તો લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી ગયા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળે છે। એક્સક્લુઝિવ દ્રશ્યો, આકાશી નજારો દ્વારકાના જામરાવલ ગામનો આપ TV9 ની સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જ્યાં ભારે વરસાદ થતા આખું એ ગામ જાણે કે બેટમાં ફેરવાયું હોય તેવું લાગી રહ્યું છે। એક તરફ લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ભારે વરસાદને પગલે રોગચાળો ફાટી નીકળવાનો પણ ભય લોકોને સતાવી રહ્યો છે। વધુ જાણકારી સાથે જોડાયા સંવાદદાતા જય ગોસ્વામી। જય, આખું ગામ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો, શું હાલ છે ત્યાં? દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। તે વચ્ચે રાવલ ગામના આકાશી દ્રશ્ય જોવા મળી રહ્યા છે। જે રાવલ ગામ છે તે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્ય હાલ સામે આવ્યા છે। સાથે જ જે રાવલ ગામના સ્થાનિક લોકો છે તે લોકોને અવરજવર કરવા તેમજ ઘરમાં પાણી ભરવાના સમસ્યાને લઈને લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। જી જય, આભાર આપનો। એટલે છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ દેવભૂમિ દ્વારકામાં નોંધાયો છે અને જામરાવલ ગામના દ્રશ્યો આપ જોઈ શકો છો, જ્યાં ચોતરફ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। શાળાના બહાર રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા, ગામની શેરીઓમાં પાણી, ખેતરો બેટમાં ફેરવાયા, પ્લેગ્રાઉન્ડ આખા બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા।